તો મિત્રો આપણે જે ટેક્સ માટે લોગો હોય એ કઈ રીતના બનાવવા તો વિડીયો પૂરેપૂરો તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરાબર. તો મિત્રો સૌ પ્રથમ તો મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ મિત્રો, બરાબર. તો હું બાજુમાં મોબાઈલની સ્ક્રીન ચાલુ કરું એટલે તમને એકદમ સારી રીતે શીખવાડું તો તમને 100% લોગો બનાવતા આવડી જશે મિત્રો, બરાબર. તો ચલો અહીંયાથી હું બાજુમાં મોબાઈલની સ્ક્રીન ચાલુ કરું મિત્રો, બરાબર. તો જે લોગો છે મિત્રો એ આપણે પિક્સલ લેબમાં નથી બનાવતા અને જે બનાવવા લોગો મિત્રો એ આપણે અલાઈ મોશનમાં બનાવીએ છીએ મિત્રો, બરાબર. તો મિત્રો તમારે પાસવર્ડ જોઈતો હોય તો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી જશે મિત્રો, બરાબર. તો ચલો અહીંયા બાજુ મોબાઈલની સ્ક્રીન આપણે ચાલુ કરી મિત્રો, બરાબર. તો મિત્રો તમારા ફોનની અંદર અલાઈ મોશન ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો. ચલો અહીંયાથી આપણે અલાઈ મોશન એપ ચાલુ કરીએ. વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને 100% લોગો બનાવતા આવડી જશે મિત્રો, બરાબર. ચલો અહીંયાથી આપણે ક્લિક કરવાનું છે. તો મિત્રો અહીંયાથી તમારે જે સાઇઝના લોગો બનાવવા હોય એ અહીંયાથી તમારા પ્લસ ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. આપણે તેના ઉપર ક્લિક કરીશું મિત્રો, બરાબર. તો મિત્રો અહીંયા આવે છે સાઇઝો. તો તમે જોઈ શકો કે અહીંયા આપણે એ આ લોંગ વિડીયો, આ શોર્ટ વિડીયોનું અને તો આપણે છેલ્લા નંબર પર અહીંયા ક્લિક કરવાનું છે. આપણે જે લોગો બનાવવાના છે તો આના પર ક્લિક કરવાનું છે અને ક્રિએટ પ્રોજેક્ટ પર આપણે ક્લિક કરવાનું છે મિત્રો, બરાબર. તો હવે તમારે જે સાઇઝના લોગો બનાવવાના છે મિત્રો તો એ સાઇઝ તમારે અહીંયાથી લઈ રહેવાની રહેશે મિત્રો, બરાબર. તો તમારે શું કરવાનું મિત્રો, અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી કોઈ બે કાથી તમારે શેપ લેવાની છે અને ઉપર 3 ટપકા દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરવાનું અને અહીંયાથી 4મા નંબર પર તમારે ક્લિક કરવાનું છે. અહીં ચારને આ 4મા નંબર પર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયાથી તમારે શેપ થઈ જશે મોટી આ રીતની. હવે અહીંયા આપણે કલર એડ કરવાનો રહેશે મિત્રો, બરાબર. તો ચલો અહીંયાથી આપણે ક્લિક કરીશું, કલરમાં જઈશું. હવે તમને જે કલર ગમતો હોય એ કલર અહીંયાથી તમારે લઈ રહેવાનો મિત્રો, બરાબર. તો આપણે અહીંયા આ કલર લેવાનો છે. તો આ રીતનું આવે તો તમારે નીચે 3 આવે છે તેના પર ક્લિક કરવાનું છે. હવે તમારે જે રીતનો જે કલર તમારે રાખવો હોય એ તમે અહીંયાથી પણ એડ કરી શકો મિત્રો, બરાબર. તો આપણે એકદમ આ રીતનો કલર એડ કર્યો છે અને ઉપરથી રાઈટ કરી દીધું મિત્રો, બરાબર. આ રીતનું એક્ઝેક્ટ. હવે મિત્રો તમારે જે તમારે ઇન્સ્ટાગ્રામની આઈડીનું જે નામ હોય, ફેસબુકનું, યુટ્યુબનું, તો આપણે તમારા નામ લખવાનું રહેશે મિત્રો, બરાબર. ચલો તે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરીશું, ટેક્સ ઉપર ક્લિક કરીશું. ચલો અહીંયાથી આપણે આ ડિલીટ કરી દઈએ. પ્લસ ઉપર ક્લિક કરીશું, ટેક્સ પર જશું. તો અહીંયાથી તમારા આઈડીનું નામ તમારે લખવાનું રહેશે મિત્રો, બરાબર. તો ચલો અહીંયાથી આપણે અંગ્રેજી નામ લખી દઈએ અહીંયાથી, બરાબર. વનરાજ લખવું મિત્રો, બરાબર. તો અહીંયાથી તમારે જે ફોન્ટ હોય એ ફોન્ટ તમારે યુઝ કરી લેવાનું મિત્રો, બરાબર. કલર અહીંયાથી આપણે કાળો રાખશું એટલે કે બ્લેક રાખશું, બરાબર. ચલો અહીંયાથી જશું ખાલી જગ્યા પર ટેપ કરીશું. અહીંયા હું ટ્રાન્સફોર્મમાં જઈ અહીંયા રોટેજમાં જઈને તમારે 90 કરી નાખવાનું મિત્રો, બરાબર. આ રીતનું 90 કરી નાખવાનું, બરાબર. તો ચલો અહીંયા થોડું આપણે મોટું કરી દઈએ. આ રીતનું વિડીયો પૂરેપૂરો જોવો તો તમને બનાવતા આવડી જશે મિત્રો, બરાબર. આ રીતનું હવે આપણે લખવાનું છે મિત્રો ગુજરાતી સ્ટેટસ એડિટિંગ લખો કે તમારે જે રીતનું તમારે લખવું હોય એ તમે લખી શકો. તો આપણે પ્લસ પર ક્લિક કરીશું, ટેક્સમાં જશું. અહીંયાથી લખશું આપણે ગુજરાતી સ્ટેટસ એડિટિંગ, બરાબર. અહીંયાથી આપણે ફોન્ટ ઉમેરશું, કલર કરીશું કાળો અને આ રીતનું આવે તો મિત્રો અહીંયાથી ઓગળીથી મદદ ખેંચી દેવાનું, બરાબર. હવે પાછા હું ટ્રાન્સફોર્મમાં જઈને રોટેજ 90 કરી નાખશું. હંમેશા મિત્રો તમારે 90 જ રાખવાનું, બરાબર. ચલો અહીંયાથી આપણે નીચે લાવી દેવું આ રીતનું. હવે મિત્રો આપણે જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબના જે લોગો આવે છે મિત્રો એ તમારે લેવાના રહેશે મિત્રો, બરાબર. આપણે પ્લસ પર ક્લિક કરીશું, મીડિયમ જઈશું. હવે આપણે જે લોગો છે એ લોગો લેવાના છે મિત્રો, તમારે જે ફાઇલમાં ડાઉનલોડ થતા હોય એ ફાઇલમાંથી લઈ રહેવાના. ચલો તે અહીંયાથી આપણે ક્લિક કરીશું. આપણે અહીંયાથી ડાઉનલોડ કરેલા છે તો અહીંયાથી લઈ રહેવું મિત્રો, બરાબર. વિડીયો લાસ્ટ સુધી જુઓ તો તમને પાસવર્ડ પણ મળી જશે, બરાબર. ચલો અહીંયાથી આપણે ક્લિક કરીએ. ચલો અહીંયાથી આપણે ડાઉનલોડ કરેલા છે મિત્રો પહેલેથી, બરાબર. તમારા ના હોય તો મિત્રો આપણે ટેલિગ્રામમાં તમને આપી દઈશું, તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. ચલો આ રીતના લઈ લઈશું. તો હવે ઇફેક્ટમાં જાઓ, એડ ઇફેક્ટમાં જાઓ અને અહીંયા ક્રોમા કે લખેલું તેના પર ક્લિક કરીશું, સ્ટાન્ડર્ડ સેટિંગ કરીશું અને અહીંયાથી બ્લેક કરેક્શન કરીશું એટલે બ્લેક જે બેકગ્રાઉન્ડ છે બ્લેક એ હટી જશે મિત્રો, બરાબર. ચલો અહીંયાથી આપણે રોટેજમાં જઈશું અને આ રીતનું 90 કરી નાખશું, બરાબર. અને અહીંયા એક્ઝેક્ટ કરી નાખશું મિત્રો, બરાબર. ઓકે આ રીતના મિત્રો.
તો તમારે જે તમને કલર ગમતો હોય મિત્રો એ કલર તમે અહીંયા એડ કરી શકો મિત્રો. બરાબર, આપણે આ રીતનો કલર છે મિત્રો. તો હવે તમારે શું કરવાનું મિત્રો, અહીંયાથી તમારે કોઈ ડિઝાઇન મેળવી હોય તો તમે મેળવી શકો મિત્રો. બરાબર, તો ચલો અહીંયાથી આપણે ડિઝાઇન મેળવીએ. પ્લસ પર ક્લિક કરીશું, મીડિયમ જશું. આપણે કોઈ તમારે પીએનજી બનાવેલું હોય તો ચલો અહીંયા આપણે પીએનજી છે એટલે તમને બતાવીએ એટલે તમને ખ્યાલ આવે. બરાબર, ચલો અહીંયા ક્લિક કરીશું, થોડા આગળ જશું. વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને 100% બનાવતા આવડી જશે મિત્રો. બરાબર, ચલો અહીંયાથી આપણે કોઈ બી લઈ રહીએ પીએનજી. ચલો આ આપણે લઈ રહીશું. અહીંયા ઇફેક્ટમાં જાઓ, એડ ઇફેક્ટમાં જાઓ, અહીંયા ક્રોમાકેમાં જઈ સ્ટાન્ડર્ડ સેટિંગ કરીશું. મને લીલા પર ક્લિક કરીશું, વ્હાઇટ કલર આ રીતનું એડ કરી જશે. બરાબર, રોટેજમાં જઈ પછી મિત્રો આ રીતનું ફેવરી નાખો. તમારે જેટલું તમારે રાખવું હોય એટલું રાખી શકો. બરાબર, પછી અહીંયાથી ઝૂમ કરી દેવાનું. પછી મને અહીંયા એક્સેપ્ટ કરી નાખવાનું મિત્રો. એ આ રીતનું મિત્રો. બરાબર, ઓકે. તો મિત્રો આ રીતના તમે લોકો એડ કરી શકો. કલર તમારે અલગ રાખવો હોય તો નીચે જવાનું છે. ચલો પહેલાં ડાઉનલોડ કરીએ. અહીંયા ક્લિક કરવાનું છે અને તમારે મિત્રો અહીંયા ઉપર ક્લિક કરશો ને તો મિત્રો તમારો વિડીયો બની જશે. તો તમારે હંમેશા માટે લોગો ફોટો બનાવવા લોગોનો તો તમારે શું કરવાનું, આના પર ક્લિક કરવાનું છે. બરાબર, ઓકે. તેના પર આપણે ક્લિક કરીશું, ઇમ્પોર્ટ પર આપણે ક્લિક કરીશું એટલે આ રીતના લોગો આપણે અહીંયા સેવ ઉપર ક્લિક કરીશું એટલે આપણે લોગો એડ થઈ જશે મિત્રો. બરાબર, હવે કલર તો તમે અહીંયા ક્લિક કરીશું તો અહીંયા કલરમાં જઈ તમારે જે કલર તમારે રાખવો હોય તમે અહીંયાથી ક્લિક કરી શકો મિત્રો. ઓકે, તો આપણે જે કલર હતો એ મિત્રો એ એડ કરી નાખવાનો. બરાબર, તો આ રીતના મિત્રો. બરાબર, તો મિત્રો તમે પાસવર્ડ જોતો હોય તો પાસવર્ડ રાખેલો છે 7072 નોટ કરી લેજો. બરાબર, તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બરાબર, મળશે બીજા નવા વિડીયોમાં. જય માતા.